કેમ છે? બસ મને સારું. તમે કેમ છો? મને સારું છે. મહાદેવને હા, દર્શન કર્યા, સારું લાગ્યું. આપણે થોડી વાર અહીંયા બેસીએ. ચાલ ઓકે. ઘરે બધાની તબિયત કેમ છે? અરે બધાને સારું છે. ઠીક આ શર્ટ મસ્ત છે તો તમે પણ અહીંથી જરાક દોરો નીકળી ગયો છે. દોરો ને એ દોરો નીકળી ગયો એની કાંઈ ઉપાધિ નથી, પણ આ આપણા પ્રેમનો તાતણો છે ને એને એક કરવાનો છે. હા, તું કહેતી હતી કે હું ઘરે વાત કરી, તો હજી ઘરે વાત નથી કરી? ના, મેં હજી કઈ ઘરે વાત નથી કરી. તમે કઈ ઘરે વાત તમારા મમ્મીને? નહીં, પણ પહેલાં તું ઘરે વાત કર ને, તો પછી હું મારા મમ્મીને વાત કરી શકું. સાચું કહો ન શકતો, મને ઘરે વાત કરતા બહુ બીક લાગે છે. બીક લાગે છે? જોજે હો, ઘરે તો વાત કરવી પડશે. હા, તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હા, હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું. એક સમય આવશે એટલે હું ઘરે વાત કરી દઈશ. ડાયરેક્ટ તમારે ઘરે નહીં કહેવાય. ઘરે બધાનું મમ્મીનું મૂડ જોવું પડશે. હા, પણ મને વિશ્વાસ છે કે તારા ઘરેથી નહીં બધાય હાશ પાડશે. તું એકવાર તારી ઘરે વાત કરી લે ને, પછી મારા મનમાં જે ડર છે ને એ જતો રહે. એના કરતાં એક કામ કરીએ, તમે જ મમ્મીને લઈને આવો ને ઘરે. અરે મમ્મીને લઈને આવું, પણ હું એમ કહું છું કે તું એકવાર તારા ઘરે વાત કરીને પછી મારા મમ્મીને ડાયરેક્ટ તારા ઘરે લઈને આવી. ત્યાં સુધી તો હું ન લઈ આવી શકું. એવું હોય ને તો હું છે ને પહેલાં બેનને વાત કરીશ. હા, તો એમ કર. હા, પણ જોજે હો, હું કુંવારો ભલે રહી જાઉં પણ તારી વગર તો મારી જિંદગી નહીં નીકળે. મારું પણ એવું જ છે. લગ્ન કરીશ તો તમારી યારે જ કરીશ, બાકી બીજા કોઈ યારે હું ફેરા નહીં ફરું. હા, નગર જો આપણો પ્રેમ હાસો છે. જો ખોટો હોત ને તો આપણને એવા વિચાર આવત કે આપણે બગીચામાં મળીએ, પણ આપણે જ્યારે પણ મળીએ હા મહાદેવના શરણમાં જ મળીએ છીએ. મહાદેવના ચરણમાં મળીએ તો જેવી શિવ પાર્વતીની જોડી છે એવી આપણી થઈ જશે. હા, બસ એટલે જ ને. તો અને હું તને બીજી વાત કહું કે મારા મમ્મી પણ આવું કામ કરી કરીને થાકી જાય છે, એટલે જેમ બને ને એમ તું ઘરે જલ્દી વાત કરજે. થોડોક ટાઈમ જ છે મમ્મીને કામ કરવાનું, હું આવું પછી એને ક્યાં કામ કરવાનું છે કાંઈ. હા, અને બીજી એક વાત કે હમણાં એક નવો ડ્રેસ નીકળ્યો છે ને એ હું તારા માટે લેવાનો છું, તો તું જોડે આવીશ કે નહીં? મારે તો એમ એવું થયું મારા ઘરે શું બાનું કાઢવું. અત્યારે તો મને ખબર છે કે રોજ તમે સવારે મંદિર આવવાના જ છો, એટલે રોજ મહાદેવના બાને હું આવી જાઉં તમને મળવા. હા, તો કંઈ વાંધો નહીં. મને જે કલર પસંદ આવે એ લઈ લઈશ, અને મંદિરે આવું ને ત્યારે લેતો આવીશ. ડ્રેસ ના લ્યો તો નહીં ચાલે, એ આપણે મેરેજ પછી બધું લેશું આપણે. નહીં, પછી મને ન ગમે. હા, લગ્ન પહેલાંનું જે હોય ને એ બધું આમ યાદગીરી માટે હોય છે, સમજી? અને આમ તો જોવો ને તો મેરેજ પહેલા મેરેજ પછીની લાઈફમાં બહુ બધો ફરક પડી જાય. હા, અત્યારે જે આપણે જીવશું ને મેરેજ પછી નહીં રહી શકીએ. અરે કેમ ન રહી શકીએ? હા, એ ટૂંકમાં આપણે પ્રેમ તો એટલો જ રહેશે. તો ટૂંકમાં આમ આપણે જે અત્યારે રહીએ છીએ, સંતાઈને મળીએ છીએ, આની યાદ છે બધી અલગ જ થશે ને આપણી. હા, એ વાત પણ તારી સાચી. હા, અત્યારે મતલબમાં એક આપણી ઈચ્છા છે કે ક્યારે હાવ મળી જઈશું, પણ એ દિવસ પણ આવી જાય, સમજી તું? હું છે ને આજે જ ગમે એમ કરીને બેનને વાત કરીશ. હા, મને ખબર છે બેન કહેતા ને એટલે મમ્મી બેનનું માનશે જ. હા, તો આજે કર તો વધારે સારું, સમજી તું? અને તું એમ કહેતી હતી તાર મમ્મીની તબિયત બરાબર નથી, હવે સારું છે ને? એને હું ડાયાબિટીસ છે એટલે ડાયાબિટીસ વધઘટ થયા કરે, અને એમાં પાછો થાઇરોઇડ આવ્યો. હા, ડોક્ટરે પછી થાઇરોઇડની દવા ચાલુ કરાવીશ મમ્મીને. ના ના, એ બધું સારું થઈ જાય. પછી ઉંમર થઈ ગઈ છે,
હા અને જો શકું તમને એક વાત કરું, હા તમને ખબર છે કે અમે બે બેનું જ છીએ. મોટી બેનના મેરેજ થઈ ગયા છે, ભાઈ નથી. તો કદાચ જરૂર પડે તો ભવિષ્યમાં મમ્મીને આપણે પણ સાચવવા પડશે. અરે લગ્ન પછી મારા મમ્મી છે એ તારા મમ્મી થઈ જવાના હે? હા, એ તો છે. તો પછી તારા મમ્મી છે એને પણ હું મારા મમ્મી જ માનું ને. અત્યારે તો મમ્મી નહીં જ આવે, મને ખબર જ છે મેરેજ પછી. પણ પછી એની ઉંમર થાય ને એવું લાગે તો આપણે લાવવા પડશે. કાંઈ વાંધો નહીં, એ વાતની જરી કંઈ ચિંતા નહીં કરતી. અને એના દવાખાના માટે કાંઈ પૈસાની જરૂર હોય ને તો પણ કહેજે મને. હા રિયલી માં હું બહુ ભાગ્યશાળી છું કે તમારા જેવા જીવન સાથી હારે મારું આખી જિંદગી જાશે. અરે ભાગશાળી તો હું છું. હા, જ્યારથી તું મને મળી છે ને ત્યારથી મારે ઓફિસે પગાર હતો ને એ ત્યારે બહુ વધી ગયો છે, સમજી? બસ હવે ખાલી ખોટા માખણ ના લગાડો. એક તો આ કેટલી જાડી છે, વધારે જાડી થઈ જાય. તમે પાછા પતલા ને હું જાડી, તો કેવા લાગશું આપણે? અરે પતલાનું જાડાનું ન જોવાનું હોય, આપણો પ્રેમ કેવો છે એ જોવાનું હોય. સારું હાલો હવે હું જાઉં. મારી પાછા મમ્મીને અરે રાડું નાખશે. આમે બહુ મોડું થઈ ગયું, હજી વાર બેઠી ગયા આપણે. આ તું જતી રહીશ ને તો મને ક્યાંય ગમશે નહીં. જાવું તો પડશે જ ને. અને હું ઘરે જઈશ તો વાત કરીશ બેનને ફોન કરીને. બાકી ભલે. હાલો હાલો તો હું જાઉં. પછી મમ્મીને ફોન કરી વાત કરીને તમને હું ફોન કરું, બેનને ફોન કરીને. હા ભલે. હાલો. આ તારું ધ્યાન રાખજે. હા. ખરેખર હું બહુ જ કિસ્મત વાળો છું કે મને આ જીજ્ઞા જેવી છોકરી મળી, જેના થકી જ હું ઉજળો છું. જો ને બા, આ દામિનીના રિપોર્ટ લેવા ગયો છે આદિત્ય. હવે આવે તો ખબર પડે, કારણ કે આદિને જ ખબર છે કે મારા દામિનીના શું રિપોર્ટ આવ્યા હશે. ખરેખર મને તો બહુ ચિંતા થાય છે બા. પણ તો આદિને કહેવાય નહીં કે રિપોર્ટ જે પણ હોય તો તરત ફોન કરજે. ના, ભલે ને મોડો આવે. અરે બા, કેવી વાત કરો છો? એક તો એ કામમાંથી સમય કાઢીને રિપોર્ટ લેવા જાય અને પાછું એને ફોન કરવાનું કહેવાનું. આવતો હશે બા, આવતો હશે. હે ભગવાન. આદિ, રિપોર્ટ આવી ગયા? શું કહ્યું ડૉક્ટરે? કેને રિપોર્ટમાં શું કહ્યું? કંઈ નથી ને? આપણી દામિનીને કંઈ નથી ને? શું કહ્યું છે બોલ ને. ડૉક્ટરે કહ્યું છે કે દામિની પ્રેગ્નેન્ટ છે. શું? પાછું બોલો તો. દામિની પ્રેગ્નેન્ટ છે. શું બોલો છો તમે? આ એવું ન બની શકે. એવું જ છે. અરે મમ્મી, શું કરશું હવે આપણે? આ ગામમાં શું મોઢું બતાવીશું? દામિની બેને તો નાક કપાવી નાખ્યું છે આપણું. અરે માં, આખા ગામમાં ઉલટ હતા તમે તો. આખા ગામને માથા લઈને ફરતા હતા. હવે ગામને શું જવાબ આપશો? બોલો લ્યો. ખરેખર એ ચિંતા છે કે આ દામિનીએ તમારું નાક કપાવ્યું. હું શું જવાબ આપીશ? હું લોકોને કઈ રીતે મારું મોઢું બતાવીશ? નો બતાવતા. હવે આમ પણ મોઢું શું બતાવશો તમે લોકોને? મમ્મીજી, મને તો ખબર જ હતી કે દામિની બેન એક દિવસ આવું કંઈક ને કંઈક કરવાના જ છે. મોઢું કાળું કરીને બેસી ગયા છે. અત્યાર સુધી કહેતી હતી, ફરિયાદ કરતી હતી, પેટમાં દુખે છે, પેટમાં દુખે છે. તો તું તો માં છે, તને એના બીજા કોઈ લક્ષણ દેખાણા નહીં. ના દેખાણા. ત્યારે જ તો હવે બધો ઓડિયો ગોળિયો મારા માથે નાખો, કારણ કે હું માં છું ને. હા તો તમારો જ વાંક છે. તમે ને પપ્પા હંમેશા ઝઘડો કરવામાં જ રહ્યા. ક્યારે દામિનીનું ધ્યાન રાખ્યું કે ક્યાં જાય છે, શું કરે છે, શું નહીં? તું પણ મોટો ભાઈ હતો ને, તારે ધ્યાન રખાય ને. અમારું માને છે તો અમે ધ્યાન રાખીએ. નાની અમથી વાત કરીએ ને તો કૂતરાની જેમ દોડે, કઈડવા, બટકા ભરવા. શું થયું? હા, આવો. કોણ કૂતરાની જેમ દોડે? કોની વાત કરો છો? ક્યાંની હું થયું? કોને કઈડી ગયું? હા, માં નણંદ જો ને. અરે હું થયું તમારા નણંદને? થાય શું? પ્રેગ્નન્ટ છે મારી નણંદ. હું આરામ સારા દિવસો મજા નથી.
મારી નણંદને મજા નથી જુઓ. દવાખાને રિપોર્ટ કરાવવા ગયા હતા એ તો ગયા હતા, તમે પણ હતા ને સાથે, પેટમાં દુખતું હતું તે દિવસે. હા. તો રિપોર્ટ તો ડોક્ટર પાસે છે. લાવો જુઓ. અરે બહુ મજા ન હોય ને તો મેં કીધું જ છે એ હોસ્પિટલમાં મેં તમને નહોતું કીધું અમારા સગાની છોકરી તમને વાત તો કરે. બધી કરી હતી પણ મારી દીકરીની તમને શું એટલી બધી પંચાયત. હા જ્યારે ફાઇલમાં કંઈ છે જ નહીં તો આપી દો ફાઇલ જોવા માટે. તો તમને શું એટલી પડોજળ? મારી દીકરીની ફાઇલ છે. આખા ઘરમાં મને તારી ઉપર વિશ્વાસ કે તું કંઈ ખોટું નહીં બોલ. અરે મારા પેટમાં પાપ હોત તો હું એને દવાખાને લઈ જાત. હું એને દવાખાને લઈ ગઈ. ત્યાં જઈને મારા ઓળખીતા પાસે મેં ટ્રીટમેન્ટ અપાવડાવી અને કીધું કે આ રિપોર્ટ જેમ બને એમ જલ્દી અપાવડાવજો. એમ છતાં આ લોકો મને એના દુશ્મન ગણે છે. રસ્તા વચ્ચે મેં આ લોકોની માફી માંગી. અમારી ભૂલ થઈ ગઈ, ઝઘડો થયો તો વાતને ત્યાં પતાવી દઈએ. પણ આટલું બધું તો કોણ કરે? કેટલા સારા છો તમે. હું તો પહેલાય કહેતી હતી જ્યારે ઝઘડો થાય ને ત્યારે ના પાડતી કે રાધાબેન સાથે ઝઘડો ન કરો, એ બહુ સારા છે, દુઃખમાં કામ આવે એવા માણસ છે. એ જ વાત છે ને. એટલે જ કહું છું કે દામિનીના રિપોર્ટમાં હું આવ્યું આ લોકો અરે કાંઈ નહીં, પેટમાં ઇન્ફેક્શન છે અને આ થોડી ગેસ ટ્રબલ છે, સમજ્યા? મમ્મી. એ બધું સારું થઈ જશે મારી મમ્મી દીકરીને. ખબર પડી ગઈ છે, હવે શું કામ ખોટું બોલો છો? એમના અરે સગાની- પણ શું કામ તમે દોડાયા બનો છો? ભાઈ તું કઈ નહીં, મારા દીકરાને આદત છે ક્યારેક ક્યારેક એની જાતે આ જાતે. બધા હું ક્યારની પૂછી રહી છું. અરે એક પાડોશી તરીકે હું દુઃખમાં ભાગ લેવા આવી, એ ખોટું કર્યું ને? અરે ના ના, તમે બધું સાચું જ કર્યું. હું તમારી સાથે વાત નથી કરતી ને, મીરા સાથે વાત. અરે પણ મારી વહુ છે, અમારા ઘરની સદસ્ય છે અને મારા ઘરમાં આવીને મને જ દબડાવવાની. બસ રીચા બસ, બહુ થઈ ગયું. અત્યાર સુધી તમારા ઝઘડા ચાલતા હતા, ચાલો માની લીધું, પણ હવે શું છે, એને ખબર પડી જ ગઈ છે તો પછી શું કામ છુપાવ કરો? એમને ખબર જ છે કે તમારી દીકરી મોઢું કાળું કરાવીને આવી છે. ક્યાં? હા, બા પડી ગયા હતા, બાને વાગ્યું હતું, કાળું મોઢું, પછી દામિનીને વાગી ગયું અને બધાને પડી ગયા હતા. ક્યાં વાગ્યું તું બા? આદિ દામિનીની વાત ચાલે છે. તમને કોણ ચોખવટ કરવાનું કહે છે? કેમ એ બુદ્ધુ છે, એને ખબર નથી પડતી વાત કોની છે અને તમે વાત ક્યાં લઈ જાઓ એ જ છો તો વાત એને છે ને. ખબર નથી પડતી. એ જ વાત છે, મને ખબર છે કે દામિની પ્રેગ્નન્ટ છે. ત્યાંથી રિપોર્ટ પણ મારી પાસે વોટ્સએપમાં આવી ગયો છે. એ જ રિપોર્ટ ચેક કરવા માટે હું અહીંયા આવી. મને બધી જ વાતની ખબર છે, પણ આ લોકો સાચું પડવા નથી દેતા, કારણ કે એને એમ છે ખબર પડી ગઈ ને, ખબર પડી ગઈ ને તો મહેરબાની કરો. એટલે હું તમારા દુઃખમાં ભાગ લેવા માટે. અરે ભાગ નથી લેવો અમારા દુઃખમાં. અને કોણે કીધું તું તમને? અને તને કોણે ચાપલાસ કરવાની કીધી કે વધારે ડોળી બંધ? ખબર જ ને, આખો દિવસ કહેતા હતા મારી દીકરીને જમવાનું સરખું નથી આપતી, નાસ્તો સરખો નથી આપતી. અરે તું તો કેટલું કામ કરે છે, હું તો જોઉં જ તો છું. આ નાસ્તાના પરિણામ નથી, આ તો મોઢું કાળું કરાયું છે. બસ રાધાબેન, તમે બધો રિપોર્ટ જાણીને જ આવ્યા છો તો શું કામ અમારા મોઢે તમે કઢાવો છો? અરે લેવા દો ને બા. તમે વાતને પૂરી કરો ને, અહીંયાથી શું કામ આપણે ના, વાત ના, લાંબી ના. કરવી છે? બા, અમે લોકો માફી માંગવા તમારા ઘરે આવતા હતા. રસ્તામાં મેં આની માફી માંગી. અરે અને બસ. ચૂપ થાવ ને, એટલે મને એને ખબર મને છે. ખબર છે કે મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો, મારે તમારી સાથે કોઈ માફી નથી માંગવી. એવા પાડોશી કોણ હોય? મને એક વ્યક્તિ તો કહો. આંટી મને ખબર છે કે તમે રસ્તામાં મળ્યા હતા. બહુ સારા છો તમે, બહુ સારા છો. અને હા, દામિનીને દવાખાને હું લઈ ગઈ તો હતી. કેટલા સારા છો તમે કે તમે આ વાતને છુપાવશો. લઈ ગઈ હતી. કોનું હતું કઈ? હા, હવે આ ઢંઢેરો પીટશે આખા ગામમાં, સમાચાર અરે પત્ર. ઢંઢેરો નથી પીટવો મારે. મને 2-3 જણાએ પૂછ્યું ને તોય મેં કીધું કે એને તો કઈ તકલીફ હતી નહીં પેટમાં, લ્યો, પણ આ અચાનક બીજા 2-3 જણાને ખબર પડી અરે ગઈ. તું ચાની મની બેસ ને, હવે તું પણ બધું તને બોલ ને. ના પાડીએ અને છીએ હવે કે તમે ઘરમાં મને આવે તો કહો, આપણે કરશું શું હવે? કંઈક તો રસ્તો કરવો પડશે ને. અરે બેટા, કોનો રસ્તો? વિચારવું પડશે. તમે ના પૂછો તો કઈ સારું છે. હવે તમે કઈ બોલતા નહીં ઘડી, હા, શાંતિ રાખો. હા, તમે કઈ કામ નથી ઘરે? જાઓ ને, જાઓ, પછી આવજો. જાઓ, ઊભા થાઓ, ઊભા થાઓ, હાજી ઊભા થાઓ. આવશું પણ બા, મીરા પછી તું શાંતિથી ઘરે આવજો ને કહેજે. અને બા તમે જરાય ચિંતા નહીં કરતા, પાડોશી તરીકે મારું કંઈ પણ કામ હોય ને તો ફોન કરજો. રિપોર્ટ તો મારી પાસે છે. આવજો ત્યારે. જય શ્રી કૃષ્ણ. કંઈ કામ હોય તો ફોન કરજો. દવાખાને કંઈ કામ હોય તો જાઓ ને તમે. દામિની, દામિની, કેટલા સારા છે બિચારા. અરે સારો ભાઈ ફૂટ. તને જરાય ભાન પડે છે? હા, બહારનો વ્યક્તિ આવે ત્યારે આપણા ઘરની વાત દબાવીને રાખો. દામિની, ને બા તમને પણ કઈ ખબર નથી આદિ પડતી. આદિ થઈ. આદિ બધો રિપોર્ટ જાણીને જ આવ્યા હતા, ખાલી બસ. આપણા મોઢે એને સાંભળવું હતું. વોટ્સએપમાં આવી ગયો તો વોટ્સએપમાં. ફોન મૂક, ફોન ને બાજુ પર મૂક ને આ જો તારા કાળા કરતું જો.
શેના કાળા કરતું આ જો ને એટલે ખબર પડે કે તે શું ભાંગરો વાટ્યો છે. જોઈ લે. એટલે જરાય ભાન નહીં પડે શું કર્યું? હા, આ ઘરનું નાક કપાવ્યું છે. અરે જરાય રેવા દે. અરે એક મિનિટ બસ શું થયું છે શું નથી થયું એમ પૂછ. અરે આ રિપોર્ટ પ્રમાણે તું માં બનવાની છે. યુ આર પ્રેગ્નન્ટ વોટ નોનસેન્સ આ તમારી વાહિયાત વાતો છે ને તમારી પાસે રાખો લે પ્રેગ્નન્ટ હા, અરે કઈ રીતે ડોક્ટરે કહ્યું. રિપોર્ટ ખોટા છે ડોક્ટરને ફોન કરીને 2-3 ગાળો આપો ને એટલે ખબર પડશે રેવા દે. તે તો અમારું નાક કપાવ્યું નાક. હવે મમ્મી યુરિયા ખાતર નાખશે ને તોય નવું નાક નહીં ઉગે બોલો હે શાંતિ રાખ ને. આ ડોક્ટરને મેં 50 વાર પૂછ્યું. એના પેશન્ટ કેટલા બધા બહાર રાહ જોતા હતા, છતાં મેં કીધું કે આ રિપોર્ટ ખોટો હશે, બીજો કરાવો, પણ ન માન્યા. એણે મને કહી દીધું કે એક વાર કહી દીધું એટલે ફાઇનલ કે આ. અરે પણ મને ખબર છે કે હું પ્રેગ્નન્ટ નથી વાતનો બકેડો શું કામ કરો છો પેટમાં દુખતું તું ને? પેટમાં દુખતું હતું પેટમાં દુખતું હોય ને એનો મતલબ એમ નથી કે પેટની અંદર બાળક છે છે, કીધું એમને. છે માની જાઓ હા, રિપોર્ટમાં પણ આવ્યું છે. રીચા, આદિ, મીરા એ ના પાડે છે કે એવું કઈ નથી તો એની વાત તો સાંભળો. બસ તમારા જ ગાણા ગાયા કરશો. બસ. બહુ થઈ ગયું. બહુ થયું. કોઈ ચોર એમ કહે કે મેં ચોરી કરી હતી એમ અરે પણ ચોરની વાત મૂકો ને હું કહું છું કે હું પ્રેગ્નન્ટ નથી બીકોઝ કે મારો કોઈ બોયફ્રેન્ડ નથી કોઈની સાથે અફેર નથી મારું તો રિપોર્ટ ક્યાં ઉપરથી પડ્યા હા, રિપોર્ટ ખોટા છે બિલકુલ ખોટા નથી, સાચા છે. તે અમારું નાક કપાવી નાખ્યું છે. આજ સુધી આ ઘરમાં ઊંચા અવાજે નથી બોલ્યો, પણ આજે મારે બોલવું પડશે. મારી બેને મારું નાક કપાવ્યું. મારું પણ. આર્યું તારું નાક નથી કપાવ્યું મેં અને હવે કોઈ બોલે છે ને કે હું પ્રેગ્નન્ટ છું તો ભૂલી જઈશ કે ઘરમાં સૌથી નાની છું. અરે તને જરાય શરમ ન આવી? હા, મમ્મી તમે બરાબર એને માર્યું પણ નહીં અને ખીજાણા પણ નહીં. દામિની. આવી રીતે કરી શકો કેવી રીતે? હા, જરાક તો વિચાર કરો. શાંત શ્વાસ લઈ લો હું નક્કી કરીને આવું આ રિપોર્ટ એના મોઢા પર માર. માર મમ્મી જુઓ, હા, મને લાગે છે કે આ દામિની છે ને ગુસ્સો કરીને વાતને દબાવી રહી છે, પણ આપણે આ વાતને દબાવવાની નથી. કંઈ કરવું પડશે, કંઈક વિચારવું પડશે. મમ્મી વિચારો. અરે શું થયું? કેમ આજે આ ઘરમાં આટલું બધું શાંત વાતાવરણ છે? શું થયું? અરે શું થયું? કોઈ મરી ગયું? કોઈ મરી નથી ગયું, પણ હું બેનને મારી નાખીશ. લે, આ મારું બેટું શાળિયું આ સિંહ કાં બની ગયું? બને જ ને. આપણી દીકરી આપણને કશે મોડું બતાવવાને લાયક નથી રાખ્યા. અરે પણ હું કીધું આપણી દીકરીએ જરાક કોઈ મોઢામાંથી ફાટશો. આ વાત સાંભળશો તો તમે પણ ખબર નહીં શું કરી બેસશો. તમારા પગ નીચેની ધરતી છે ને સર કરતી સરકી જશે. એવું કામ આપણી દીકરીએ કર્યું છે. ક્યારે નહોતું વિચાર્યું ને એવું કામ આપણી દીકરીએ કર્યું છે. મને તો સમજાતું નથી કે હું શું કરું ને શું નહીં કરું. લે બોલ, હવે શું કરું? આપણી દીકરીએ કોઈ યારે લગ્ન કરી લીધા? લગ્ન કર્યા હોત તો વાંધો જ ક્યાં હતો. વાંધો નહોતો પપ્પા, લગ્ન નથી કર્યા, પણ અરે ઘરમાં જેને ઉપાધિ હોય, એક દીકરીની ચિંતા હોય, કુંવારી હોય ત્યારે ધ્યાન રાખવાનું કહેતા હોય, એ બની ગયું. એ ઢીલા, હવે આમ જડબામાંથી કઈ ફાટ ને. હે મારા દીકરાને કઈ નહીં બોલો. હું નહીં બોલો. બેમાંથી એક કે આમાં ગો 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 કુંડાળા ફેરવા કરો, જડબામાંથી ફાટો ને ચૂસે હું. પપ્પા બેન માં બનવાની છે. હા લા હું બોલે ભાન છે તને? હા, આપણી દીકરી કુંવારી માં બનવાની છે અને પાછી ઉપરથી આપણને કહે છે કે તમે ખોટું વિચારી રહ્યા છો. શું માં નથી બનવાની? આવું સાફ સાફ અમને કઈ ને કઈ. ડોક્ટર પાસે રિપોર્ટ લેવા ગયો તો ડોક્ટરને મેં 50 વાર પૂછ્યું. 50 વાર એને મને એક જ જવાબ આપ્યો કે માં બનવાની છે, માં બનવાની છે, માં બનવાની છે, માં બનવાની છે. અને આ અવાજ અમારા કાનમાં એવી રીતે ગુંજી રહ્યો છે જાણે કોઈ મોટો પહાડ અમારા માથા પર તપ તપ તપ
આવી અરે રહ્યો પણ કોના દીકરાની માં બનવાની છે? કોણ છે? નથી ખબર. એ તો નથી ખબર, દામિનીને પણ નથી ખબર. એ સૌથી મોટી દુઃખની વાત છે પપ્પા. તો શું બોલો છો? મને કઈ ખબર નથી પડતી. તમે આ તમને કોણે કીધું? કોણે કીધું? ડોક્ટરે રિપોર્ટમાં કીધું. રિપોર્ટમાં આવ્યું? હા, ક્યારનું હું શું કહું છું? હું ઢીલો ને તમે આ તીખા મગજની હિસાબે તમને હવે તમારી બુદ્ધિ પહેણ મારી ગઈ છે. પપ્પા, બોલા. સમાજ, કુટુંબ, પરિવાર, તમે જે આ વખણાતા હતા ને એ વેરાઈ જશો. લોકો તમારી વાતો કરશે, તમારા પર થૂ થૂ કરશે પપ્પા. સાચી વાત છે. આપણા પર ચોડા, ચપ્પલ, ટામેટા અને શું શું નહીં નાખે. અને જો આ વાત સાચી હશે ને તો આ છોડીને હું જીવતી નહીં છોડું. એ તો મેં પહેલા કીધું. ટપકા કરી નાખે. હા? આપી નાખજો પપ્પા. દામિની! દામિની બહાર નહીં આવે. બહાર નહીં આવે. કારણ કે એને બા અને મીરા લઈને ગયા છે. એ લોકો ના પાડે છે કે દામિની સાથે તમારે લોકોએ કોઈ વાત નથી કરવાની. એને રૂમમાં પૂરીને પૂછશે હા? કે એ છોકરો કોણ હતો. કોનું પાપ એના પેટમાં પાલી રહી છે. આ દામિની આટલું કરી નાખ્યું અને તમને અણસાર સુધા ન આવી? ના આવી. અરે હું આખો દી ઘરમાં હોઉં છું. તો હું પણ ઘરમાં કેમ હોઉં છું પપ્પા? આ તારી માં અને તારી ઘરવાળી. મારે તો ઓફિસ જતાય કલાક થાય છે અને કલાક તો આવતા. હા, અને તને ખબર પડતા પડતા તો 2 વર્ષ બીજા વયા જાય. જ્યારે બાળક નાનું થવાનું હોય ત્યારે તને ખબર પડી જાય. ના હવે આને કાંઈ ને બોલો. બિચારો આપણો એકનો એક દીકરો છે. બેસી જા બેટા, બેસી જા, બેસી જા. ત્યાં નો હોત તો સારું હતું. અરે એને ચક્કર આવે છે. એને તું હા બેટા, જોયું આ મારો દીકરો આ બેનના ટેન્શનમાં ચક્કર આવી ગયા. બેનના ટેન્શનમાં નહીં, એને કોઈક જોરથી બોલે ને, અવાજ ઊંચા અવાજે વાત સાંભળે ને તોય એને ચક્કર આવે. ના આજે તો મારા દીકરાએ એની બહાદુરી બતાવી. દામિનીને 2 થપ્પડ માર્યા. આને થપ્પડ મારી? મારી બેન. હું ન માનું. પપ્પા, હવે શું કરશું એ વિચારો ને. અને ઓછામાં પૂરું હતું તો આ બાજુવાળા રાધા આંટી આવ્યા હતા. એને ખબર છે બધી. કે મને એટલે હવે આ સોસાયટી વાળાને ખબર પડી ગઈ? એમને ખબર પડી ગઈ છે કે દામિની પ્રેગ્નન્ટ છે. હે ભગવાન, એટલે એને કોણે કીધું? ડોક્ટરના ઓળખીતા એના ઓળખીતા છે ડોક્ટર, એના ઓળખીતા છે. એનામાં વોટ્સઅપમાં રિપોર્ટ પણ મોકલી આપ્યો પપ્પા. હવે તું મૂંગો રે. કાલ નીલા, તું આ બોલશો ને 2 કલાકે શબ્દો એ મારા કાનમાં પડે. સમાચારમાં આવી જશે મમ્મી કાલે. શાંત રે બેટા, શાંત રે. હું સમાચારમાં સારા મમ્મીને કહી મને દઈશ કે મારું નામ ન લખતા કે હું એનો ભાઈ છું. ઉપર કહી દઈશ કે મારું નામ ન લખતા કે હું એની માં છું. હું તમારું નામ આપણા બેનો છે કઈ નાખીશ. પાપાનું નામ બધા આવતું. આવી પડદા ક્યાંથી પેદા થઈ કઈ ખબર નથી પડતી. એ દાદી, આ મારો છોકરો છે? હા, તમારો ને આ તું બોલ કે ખાચું આવો ન હોય ઢીલો. આ તું મારી પર ઇલ્ઝામ નાખે છે. છોડીનું કઈક કરવું પડશે મારે.